जय वडवा जय माताजी डायरा ने जय हो भाई भाई। હા જય પદ્માળા દેવ, જય મુરલીધર ખોખરભાઈ. લોક સાહિત્ય સુર સંગીતમાં બધા વાલાજનોને, બધા મારા સ્નેહ મિત્ર જે અતિ વાલા છે બધાય, અને બહુ સરસ મજાનું ગાય છે. સરસ બધાની માં ભગવતીએ જુદી જુદી પ્રકારની કલા આપી છે અને એમાં બધા રંગમાં રંગ પૂરે છે. અને આપણી તો ભારતની આ ગૌરવ, આપણે તો ગૌરવ લેવું જોઈએ કે આવું આપણને માં ભગવતીએ આપણને આપ્યું છે. કારણ કે આજકાલમાં તો બહુ બધું હાલે છે. એટલે બધાય જે ખોખડ બાપુ છે, માણીકર મોરલો અમારો, અને દાંતવાળો હાવજ જે કમલેશ બાપુ છે, તેમજ સંજયભાઈ ગરુંબે મોર જંગુરિયા મેલ થડકે માઢા વરખારી વીણવા રત આયો જોને ઘઘુબી અષાઢા. તો આહાડ મહિનો આવતો ને જ્યારે મોરલા ટંકારા કરતા હોય તો આજની રાતમાં અમારો મોરલો ક્યાં છે ગાંડી ગીરનો લીલુડી, અમારો ખોખડ રાયકા વાલા આવો આવો માણીગર મોરલા મારા વાલા આવો. यहाँ पे धराड़ा कटिया, यहाँ पे धराड़ा कटिया बादल समूह के बीच पण मार रुदाने राणो हाँ बिरो એ તો આવી જોની અષાઢી બીજ. જય હો, જય પદ્માળા દેવ. વાહ ખોખરભાઈ, તમારી મોજ સરસ સરસ. हाँ डायरा नी मौज, हाँ लोक साहित्य सुर संगीत डायरा नी मौज. जय हो थावा दियो. पुणियत में अभी नियम अभी उतारो करियो. अरे या तो जबर वसीलो जो पण ये तो कमान कमान करूं એ જો નિકોય આ તો પાદર તમારું જ પરહા પણ રે હતું એ બધું હારી બેઠો હે બોલો કાજી નો બેઠો કોઈ એ કામન એ ગારું કોઈ એ તો પાદર તારું પરા. તોય ચાલક ચાલક સારો વાર ચાલ ચાલકત ચાલક ચાલક સારો વાર ચાલ ચાલકત સરિતા સલીન ચૂજે ધન બરન બસત મરકટ મન નૂતન સુતન શણગાર સજે રે વય રોમ ઝુમ બરકટ બરકા ઘરર ઘરર ઘન ગો ગજર જીર ઘરર ઘરર ઘન ઘોર ગજે તોય જણ પદ જાંજર જણકત જણ પદ જાંજર જણકત ઠણકત જાંજર ઠીક ઠણકે ક્યાં તો કડડ યબ હોત કડાકણ ધણ ગિરિવર શિખર જરે વય રોમ ઝુમ બરકટ બરકા ઘરર ઘરર ઘન ઘોર ગજર જીર ઘરર ઘરર ઘન ઘોર ગજે. જય હો, જય પદ્માળા દેવ. વાહ ખોખરભાઈ, તમારી મોજ સરસ સરસ. કોણ હાવજ તો ખબર છે? કમલેશ બાપુ હાવજ છે હો અમારો. અને માણીગર અમારો ખોખડ બાપ મોરલો ગીરનો. હે પણ ટોડે મોરટે હું કિયા અને આ તો વાદળ ઝમકી વીજ, પણ મારા રુદાને આ સુર સંગીત સાંભળ્યું. અરે રે એ તો આવ્યું ઉડતું ઉડતું. હે એવું લોક સાહિત્ય સુર સંગીત લાવ્યા અમારા ખોખડ રાય કાજી. એવું લોક સાહિત્ય સુર સંગીત લાવ્યા અમારા ખોખડ રાય કાજી. હે ડુંગરાયુ પર ઢોરા સરતા ગાયું નીકળતા ગોવાળી, હે આકાશે વાદળી ભાળીને
એ દુહાએ ફટકારતા કોયલ જેવો મોર જેવો રાગ બનાવી દુનિયામાં સંભળાવતા હે એવું લોક સાહિત્ય સુર સંગીતમાં અમારા ખોખડ રાય કાજી. જય હો ડાયરાની મોજ ભાઈ ભાઈ. હા રાજભા ઝાલા. હા હા બાપ ગાંડી ગીરનો ડાલા મતો આવત ભાઈ ભાઈ. વાહ રાજભાઈ વાહ. ભાઈ રાજભાઈ મોજ મોજ. જય હો. હા મારો બાપ, હા મારો માણીકર મોરલો ખોખડભાઈ જય હો બાપ, જય હો વાલા, જય હો એ માણીકર મોરલા રે. એ ખોખડભાઈ માણીકર મોરલા રે. એ તારા ટૌકે મેં ગન ઘોર્યા એ પણ તારા રંગની પીસીએ એ તારા દુહા રાગની પાછળ આ બધાય લોક સાહિત્ય સુરજોને ડોયલા માણીકર મોરલા રે. એ ખોખડ બાપુ માણીકર મોરલા રે. એ તમારા લોક સાહિત્ય સુર સંગીત ઉપર બધાય ડોયલા. એ તમારા લોક સાહિત્ય સુર સંગીત ઉપર બધાય ડોયલા. હા મારો માણીકર મોરલો, હા મારો બાપ, જય હો બાપ. હા ડાયરાની મોજ. હા લોક સાહિત્ય સુર સંગીત ડાયરાની મોજ. જય હો થવા દો. મિત્ર જય માતાજી. અને આપણો આ લોક સાહિત્ય સુર સંગીત જે અમારો માણીકર મોરલો ખોખડ રાયકાએ જે સ્થાપિત કર્યું છે, બહુ સરસ મજાનું. આમાં તમને ધાર્મિક આપણી પરંપરાનું જૂનું જે સંસ્કૃતિ આપણે જે પહેલાં જે આપણા વડવાઓના વખતમાં અથવા તો વડીલોના વખતમાં જે પુરાણી ભજન, સંતવાણી, લોકગીત, સાહિત્ય તેમજ દુહા આ તે ઘણું બધું એ આપણા લોક સાહિત્ય સુર સંગીતમાં આપણને બધું સાંભળવા મળે છે. તો કઈ કારણે સાંભળવા મળે છે કે આવા વ્યક્તિ જે અમારો માણીકર મોરલો ખોખડ રાયકા, એમણે આ વિચાર લઈ અને લોક સાહિત્ય સુર સંગીતને સ્થાપિત કર્યું. ત્યારથી આપણે બધાએ હળી મળી અને ભારુની ઘોડે એકબીજાનો પ્રેમ ભાવ લાગણી ખૂબ જ એકબીજાને આપણે ચાહીએ છીએ અને અઢળક પ્રેમ આપીએ છીએ એકબીજાને. તો પેટથી પ્રસિદ્ધ પુત્રમાં હોઈ શકે કે જેવા મા બાપના ગુણ હોય એવા પુત્રમાં હોય. તો એના મા બાપ કેવા છે, તો એના પિતા કેવા છે, એની જનતાઓ કેવી છે, તો આવા ગુણ મળતા હોય ને તો આપણે જે ખોખડ રાયકા છે એમના પિતાશ્રી ધોહા આપા, એના જે ગુણની વાત આપણે રચના કરવાની છે કે એના ગુણ કેવા હતા. એનામાં ગુણ હતા ત્યારે એના પુત્રમાં આવ્યા છે અને આપણે એકબીજાને હળી મળીને ભેગા કર્યા છે. તો ધોહા આપાને આપણે લડાવીએ. અરે કરમટા કુળ તણી અને તું રાખી બેઠો રીત, પણ ભૂલા બધા ભવ ભીત. અરે રે ઘણી વાતમાં ગોહલા હે કોક જાઓ મોટા ઝીંઝુડા બોલો પાઘડી વાળો પરખાય. કોક જાઓ મોટા ઝીંઝુડા બોલો પાઘડી વાળો પરખાય. એ ખતીલો એસે ખોડા તણવા તળિયુંમાં ગુણ ગાય કરમી સે કરમટો કેવો એ ગોહો આપો મળવા જેવો. કરમી સે કરમટો કેવો એ ગોહો આપો મળવા જેવો. પણ પાઘડી હાલી પરદેશ અને ભૂલી ગયા પરવેશ, પણ તે હાંસવી એકટેક
અરે રે એને ઘરણાઈ રૂપે ગોહલા હે આવકાર માઈ ઊણો નહીં ને પ્રેમથી જમાડે પકવાન આવકાર માઈ ઊણો નહીં ને પ્રેમથી જમાડે પકવાન એ ભાવ રાખે ઈ બારું હમો જાણે ભૂલાવી દે ઈ બાન વિવેકી વીરલો જેવો એ ગોયાપ મળવા જેવો વિવેકી વીરલો એવો એ ગોયાપ મળવા જેવો પણ બાપ દાદાના ઈ બિરદ ને હન જલ ને ઈ રાખજે પણ યાવા માનવી મળે અરે રે એને ગણી ખમાઉં ઈ ગોહલા એ પોણલા માંગતીમાં પોરહીલો ગણો મેં માનયા વિરાજી થાય પ્રોણ લાંગતીમાં પોરહીલો ગણો મેં માનયા વિરાજી થાય હરખ ને હેતથી એવો બળ જોઈ બળાય માનવ એવો કર્મી કેવો એ ગોયાપો જોયા જેવો માનવ એક કર્મી કેવો એ ગોયાપો મળવા જેવો પણ સમજણ ઘણી સારી અને સારા બિરદ ખોડાઈ તણા પણ જો માનવી મળવા જાવ અરે રે એક દી જરૂર જ મોટા ઝીંઝુડા એ સાહિત્ય તણી સંગત ને એવી વાતો કરે છે વીર સાહિત્ય તણી સંગત ને એવી વાતો કરે છે વીર અબણ ગણો પણ એકલો અમીર પીવે લોકવાણી ના નિર્કર્મી કરમટો કેવો ઈ ઝીંઝુડે જોયા જેવો કર્મી કરમટો કેવો ઈ ઝીંઝુડે જોયા જેવો એ કોક જાવ મોટા ઝીંઝુડા બોલો પાઘડી વાળો પરખાય કોક જાવ મોટા ઝીંઝુડા બોલો પાઘડી વાળો પરખાય કતિલો એસે ખોડા તણવા તળિયુમાં ગુણ ગાય કર્મી છે કરમટો કેવો એ ગોયાપ મળવા જેવો કર્મી છે કરમટો કેવો એ ગોયાપો મળવા જેવો જય માતાજી જય વડવાળા જય મુરલીધર જય ઠાકોર ધણી ભલે મોટા ઝીંઝુડાના હાવજ ભલે બાપ તમને ખમા માં મોગલ માં ખીમજની મારા વડવાડા ઠાકર બાપ તમને ખમા વાહ મારા વિહામાં વાહ ભલે ભલે પ્રકાશ ભુવાજીના જય ખીમત જય વડવાડી મણિધર માં મોગલ જય વડવાડા ઠાકર બાપ ભલે મારો બાપુલિયો ભલે મારો બાપુલિયો ભલે વાહ મારો હાવજ ભલે મારું રતન વાહ મારી સમાજનું રતન બાપ ભલે મારી નાત વિહોતર ભલે બાપ ભલે એ ખમા તમને મારા બાપ વારી જાઉં બાપ તમારા પર વાહ 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 જય હો બાપ જય હો એ મારા બાપુલી વડવાડો ઠાકર ગોગો મહારાજ મારી કુળની દેવી ખીમજ તમને ખૂબ આગળ વધારે ખૂબ તમે પ્રગતિ કરો બાપ પ્રકાશ ભુવાજીને એવા અંતરથી આશીર્વાદ છે હો બાપ ભલે મારો બાપુલી બાપ ખમા તમને વાહ વાહ જય હો અમારા ગ્રુપમાં વધારે તે બદલ ખૂબ ધન્યવાદ આભાર બાપ આભાર જય હો એ જય ખીમજ બાપ જય ખીમજ તમને બાપ જય ખીમજ જય માતાજી વાહ કરમટા સાહેબ વાહ ભલે જીઓ